હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના ધનસુરા બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ફાગણીઓ લહેરાયો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં અંદાજિત 100 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। દિવ્યાંગ ક્ષેત્રના અગ્રણી વિનોદભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું। દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ સમાજ માટે કંઈક નવું કરે તેવા આશય સાથે આ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમિતભાઈ કવિ દ્વારા દિવ્યાંગોને હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી અને દિવ્યાંગ બાળકોની શિક્ષણ વ્યવસ્થા અને સંવેદન વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। બીઆરસી કોઓર્ડિનેટર દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં ધનસુરા તાલુકાના તમામ સ્પેશિયલ એજ્યુકેટરો કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા। અરવલ્લી જિલ્લાના બીઆરસી ભવન ધનસુરા ખાતે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માન્ય દવે સાહેબના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકોની આઈડી શાખા અંતર્ગત ધનસુરામાં 100 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ હોળી પર્વની ઉજવણી કરી। સમાજમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓનું પુનર્વસન થાય, સામાન્ય વિદ્યાર્થીઓની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પર્વમાં સામાજિક વ્યવસ્થાઓમાં સ્વીકૃતિ થાય, સમાજમાં જોડાય અને સામાન્ય વિદ્યાર્થીઓની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ હોળીના મહત્વ, એની ઉજવણીની અગત્યતા અને સામાજિક સ્વીકૃતિનો ભાગ બને તેવા હેતુસર આજે 100 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીઆરસી અને સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા થયું। અરવલ્લી જિલ્લાના દિવ્યાંગો ક્ષેત્રે કામ કરનારા વિનોદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને બાળકોએ એકબીજાને હોળી પર્વ નિમિત્તે રંગો અને હોળીના આ પર્વની ઉજવણી ખૂબ હર્ષોલ્લાસ દ્વારા કરી હતી।